ગુજરાતમાં મંદિરો તોડવાની સરકારે આપેલી નોટિસ અને નેતાઓની પોલીસ દ્વારા કરાયેલી ખોટી ધરપકડના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાતમાં મંદિરો તોડવાની નોટિસ સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં મંદિરો તોડવાના નિર્ણયના વિરોધમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુ લાડવા, ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુ પટેલની અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ધરપકડ અને મંદિરો તોડવાના નિર્ણયના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર તથા શ્રીરામ યુવા સંગઠન અને અન્ય વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ હિન્દુ સંગઠનોના આગેવાનો પર કરાયેલા કેસ અને મંદિરો તોડવાના નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। જય શ્રીરામ સાથે જાણો કે ગુજરાતભરમાં ગુજરાત સરકાર દ્વારા જે મંદિરો તોડવાનું જે ચાલી રહ્યું છે, તો અમારો વડોદરા શહેરથી શ્રીરામ યુવા સંગઠનની એક જ માંગણી છે, મંદિર તોડવાનું આ કેન્સલ કરવામાં આવે, જે કંઈ કર્યું છે। અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડભાઈ ભરવાડ તમામ જે 3-4 કાર્યક્રમ ધરપકડ થઈ છે, તો તાત્કાલિક ધોરણે છોડવામાં આવે, કારણ કે આ તો રાષ્ટ્રપ્રેમી છે અને હિન્દુ રાષ્ટ્રને કાર્ય કરી રહ્યા છે। હિન્દુત્વના કાર્ય કરવા માટે શું આ ગુજરાતની અંદર ગુનો છે એવું લાગી રહ્યું છે। જો સરકારને એવું લાગતું હશે તો જ ધરપકડ થઈ। આ વિરોધ ખોટું કર્યું હોત અને તમે એને એક્સેપ્ટ કર્યો હોત, પણ આ તો રાષ્ટ્રભાવના સાથે કરી રહ્યા છે। તો અમારી શ્રીરામ યુવા સંગઠન એક જ માંગણી છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે કાર્યકર્તા ધરપકડ થઈ છે, તાત્કાલિક છોડવામાં આવે એવી માંગણી છે। સરકાર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે કે ગુજરાતના અનેકો મંદિરો 25,000થી વધુ મંદિરોનો સમાવેશ થાય છે, જેમાં નગરપાલિકા, શહેર અને અન્ય જે જગ્યાનો સમાવેશ કરેલો છે કે આ મંદિર તોડવાની નોટિસ જાહેર કરેલી છે। તો મારું સરકારને એટલું જ કહેવું છે કે શું તમે હિન્દુત્વના નામે તમે વોટ બેંક લો છો, તો શું આ હિન્દુ મંદિર તોડવા એ હિન્દુત્વનું કામ છે? અને બીજી વસ્તુ કે આના વિરોધની અંદર જે હિન્દુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ પ્રદર્શન કરેલું, એ શાંતિમય અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવેલું આંદોલન હતું, વિરોધ પ્રદર્શન હતું। તો સરકારે 2-3 દિવસ પછી એમના ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ જેવા કે રણછોડભાઈ ભરવાડ, રાજુભાઈ પટેલ અને બચુભાઈ લાડવા જેવા જે મુખ્ય પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને એમને જેલ ભેગા કરવામાં આવ્યા। તો શું હિન્દુત્વ માટે અવાજ ઉઠાવો, સંસ્કૃતિ માટે અવાજ ઉઠાવો, ગૌ હત્યા માટે અવાજ ઉઠાવો અને બહેન દીકરીને લવ જિહાદ માટે અવાજ ઉઠાવો, આ શું બધું ગુનો છે? અને જો ગુનો હોય તો સમગ્ર હિન્દુ સમાજ અને હિન્દુત્વનું કાર્ય કરનાર એ ગુનેગાર છે, કારણ કે એ લોકો સતત હિન્દુત્વ માટે, બહેન દીકરી માટે અને હિન્દુ સમાજ માટે લડતા આવેલા છે। અને આ જ વિષયની અંદર અખિલ ભારત હિન્દુ મહાસભા એક આવેદનપત્ર આપેલું છે કે તત્કાલપણે આવા હિન્દુ યોદ્ધા પર આક્ષેપ જે લાગે છે એ ખોટા છે અને તદ્દન કોઈ આધાર વિહોણા છે। તો તમે ધરપકડ શા માટે કરો છો? તો વહેલી તકે આવા હિન્દુ યોદ્ધાઓને છોડવામાં આવે, નહીં તો આનો પડઘો સમગ્ર ગુજરાતની અંદર અને હિન્દુ સંગઠનો અને આનો વિરોધ કરશે। તો આકરામાં આકરો જે પ્રતિસાદ છે એ સરકારને ભોગવવો પડશે અને સરકાર જે ધારે છે એનું કાર્ય નહીં થાય અને હિન્દુ મંદિરો પર ક્યારે પણ તૂટવામાં નહીં આવે, જ્યાં સુધી હિન્દુત્વ અને હિન્દુ સંગઠનો ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર જ્યાં સુધી છે, ત્યાં સુધી કોઈની પણ તાકાત નથી કે હિન્દુત્વના કાર્ય ઉપર અને હિન્દુ સમાજ ઉપર આંગળી કરે, ચાહે સરકાર હોય પણ કોઈ પણ હોય। એટલે વહેલી તકે આ મંદિરોનું જે તોડવાનું ફરમાન છે, આ તાનાશાહી ફરમાન કહેવાય, એ પરત લેવામાં આવે અને હિન્દુ યોદ્ધાઓ જે હિન્દુત્વનું કાર્ય કરે છે, હિન્દુ સમાજ માટે લડે છે, મંદિર તોડવાનો વિરોધ કરે છે, તો આવા કાર્યકર્તાઓની ધરપકડ શા માટે કરો છો? તો તમે હિન્દુત્વની એક બાજુ બતાવો છો કે હિન્દુત્વની તમારી સરકાર છે, તો આ હિન્દુ વિરોધી કાર્ય કરવાનું બંધ કરો અને યોદ્ધાઓને મુક્ત કરો। જય શ્રી રામ, જય હિન્દુ રાષ્ટ્ર।